લાગે એક નંબર રવા. હાલો આ વખતે જીજે 13 લઈ લઈ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હશે કે આપણે જામવાડી આપણે જોધપુર આગળ ગાડી ખાલી કરવાની હતી, જામ જોધપુર આગળ. એટલે ત્યાં મિત્રો આપણે ગાડી ખાલી થઈ ગઈ હતી અને ગાડી ખાલી કરીને આપણે વહી ગયા હતા લોડિંગ કરવા. એટલે લોડિંગ કરવા આપણે કર્યું છે. લોડિંગ આપણે પોરબંદર પાસેથી ત્યાંથી આપણે લોડિંગ કર્યું હતું. અને મિત્રો આપણે જે લોડિંગ થયું છે એ આ વખતે તેલંગાણામાં થયું છે, હૈદરાબાદ ઉપરનું લોડિંગ છે. એટલે ત્યાંની આપણે ગાડી ભરી છે અને ત્યાંથી મિત્રો આપણે ગાડી ભરીને અને આવતા રહ્યા હતા ગોંડલ. એટલે ગોંડલ આપણે મિત્રો ઉપર આપણે માલ નાખવાનો હતો, કેમ કે આપણે વજન થોડોક ઓછો આવ્યો હતો ને. એટલે અત્યારે જોવું આપણે આવ્યા છે ગોંડલ મમરા ભરવા. એટલે અત્યારે જોવું આપણે અહીંયા ગાડી કમ્પ્લેટ ભરાઈ ગયેલી પડી છે અને આપણે અહીંથી ભરવાના છે મમરા. અને આપણે અત્યારે જોવો આ જીઆઈડીસી એરિયો છે જામવાડી, એટલે ત્યાં અત્યારે આપણે ગાડી ભરવા આવી ગયા છે. જો અહીંયા એક આઈસર પડી છે જુનાગઢની, અને બીજી એક અંદર આમાં પોરબંદરની ભરાઈ છે, અને આમ હોતા એક બીજી ગાડી ભરાઈ છે. એટલે અત્યારે તો શું છે કે એટલું બધું ટ્રાફિક નથી, કેમ કે હાઈનનું ટાણું થઈ ગયું છે અને ટ્રાફિક એટલું બધું ભરવામાં છે નહીં. નકર અહીંયા ગાડીઓની લાઈન હોય મમરા ભરવામાં. અને આપણે જોવા આ રીતના આ બોરા ભરેલા છે. એટલે એ બોરા આપણે મિત્રો ખાલી કરવાના છે, હૈદરાબાદ ટપિંગ કરવાના છે વિજયવાડા રોડ ઉપર. એટલે મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો, એટલે આખો વિડીયો તમને જોવા મળે કે ભાઈ આપણે ક્યાંથી લોડિંગ છે અને ક્યાં ખાલી કરવાની છે, એ બધું આપણે આ વિડીયોમાં આવી જાય છે. અને મિત્રો ચેનલને જે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે મમરાને એવું ભરીને પછી આપણે નીકળી આવીએ, કેમ કે આપણે હવે અહીંથી રનિંગ જ થઈ જવાનું છે સીધું ચોટીલા થઈને. એટલે હવે આપણે જોવી કે ભાઈ આપણે આ ગાડી ભરાય પછી આપણો વારો છે, કોઈ બીજી ગાડી ભરાય પછી. એટલે સાંજ સુધીમાં આપણી ગાડી ભરાઈ જાય છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે લોડિંગમાં. એટલે વિડીયોમાં બન્યા રહીજો. અહીંયા છાંયો છે સરસ મજાનો, કાંઈ ઘટે નહીં એવો. એટલે અત્યારે જોવું આપણે અહીંયા છાંયા બેઠા છીએ અને માલ જોઈએ જે આપણે કમ્પ્લીટ થઈ છે. એટલે શું છે કે બોર અને એવું બધું ભરાતું હોય છે, એટલે એના હિસાબે થોડુંક લેટ થઈ ગઈ છે. પણ આપણે કાંઈ અહીંયા ટેન્શન છે નહીં. મૂળ આપણી ગાડી ભરાઈ જઈ છે, ભલે વહેલા મોડું થઈ છે પણ ગાડી ભરાઈ જઈ છે એ 100% છે. કેમ કે આપણને અહીંયા સેટ જે છે એને આપણને કીધું હતું કે ગાડી તમારી ભરાઈ જઈ છે. થોડીક વહેલા મોડું થઈ છે કેમ કે માલ જોઈએ એ કમ્પ્લીટ થાય છે. એટલે હવે જોવી કેટલી વાર લાગે છે. અને અહીંયા જોવો અત્યારે ટાઢો છાંયો છે, કાંઈ ઘટે નહીં એવો. જોવો તમે એક નંબર છાંયો છે, પવન આવે જોરદાર. અને અત્યારે મિત્રો તમે તડકો જોવો ને તો અહીંના વાગ્યા છે આપણે 5:30-6 જેવું, પણ તડકો એવો પડે છે કે એની તમે વાત પૂછોમાં. એટલે એ રીતનું છે બધું આ કારખાનું. આપણે ગોંડલ જામવાડી જીઆઈડીસીમાં છે આપણે, અને સામે જો ગાડી પડી છે આપણી. એટલે હવે આપણે રાહ જોવી ક્યાં લગનમાં આપણી કમ્પ્લીટ ગાડી થઈ છે, અને વિડીયોમાં બન્યા રહીજો. આ ટેમ્પો ભરાઈ ગયો છે જોવો તમે મમરાનો. એટલે હવે એ ટેમ્પો ભરાઈ જાય ને પછી મજૂરીની ગયા છે આપણે સામે બીજો ટેમ્પો ભરવા. એ ટેમ્પો ભરાઈ જાય ને પછી આપણો વારો છે. જોવો તમે, કેમ કે આ કમ્પ્લીટ થઈ ગઈ છે પછી સામે રહી એ ભરાઈ જાય. જો સામે જે વ્હાઇટ કલરનો ટેમ્પો ભરાય ને એ ભરાઈ જાય પછી આપણી ગાડી લાગશે. અને આ બાજુ આપણે પોરબંદરની ગાડી છે, જય વડવાડા રબારી ડાયરો. આપણે છે પોરબંદરની ગાડી. જોવો તમે તાલપત્રી બંધાય છે એક નંબર. એ જે પ્લાસ્ટિક તો લીધેલું જ છે, જોવો નવું 16 ટાયર ગાડી છે. એ જે લગભગ પહેલી બીજી ટ્રીપ જ હોય એવું મને લાગે છે. હમણાં આપણે આ ડ્રાઈવર ભાઈને પૂછી, હે પહેલી ટ્રીપ જ લાગે છે કે બીજી ટ્રીપ? કેટલામી ટ્રીપ છે? 9મી ટ્રીપ છે. આમ લાગે આમ નવી જ છે કે ભાઈ જે, કેમ કે જે ફુગાના ટાયર ને આગળના ટાયર બધા બટનના ટાયર દેખાય. 32,000 કિલોમીટર.
લેલન છે ને ટાટા, હા ટાટા છે. હવે મિત્રો આપણે જુઓ તાલપત્રી લાગે છે એટલે હવે જોઈએ આપણે આપણી ગાડીમાં કેટલી વાર લાગે છે લોડિંગમાં. લોડિંગ થઈ ગયું છે ચાલુ આપણે મમરા ભરવાનું. જો આ રીતનું આપણે લોડિંગ થઈ ગયું છે. જોઈએ હવે કેટલી વાર લાગે છે. વાર તો નહીં લાગે કેમ કે આપણે આ મશીન ઉપરથી આવતું હોય. જોવો તમે અહીંયા પોરબંદરની ગાડી હતી એ વતન કમ્પ્લેટ થઈ ગઈ છે. જોવો તમે તાલપત્રી કમ્પ્લેટ લાગી ગઈ છે. એમને હૈદરાબાદનું ભરેલું છે અને મમરા હૈદરાબાદના છે ને નીચે માલ રહ્યો ને એ વતન હૈદરાબાદ છે. અને આપણે જે આ માલ ભરાય ને એ આપણે ભરાય છે નાંદેડનો મમરા રહ્યા. આ રીતનું લોડિંગ કરે છે. વધીને આપણે કલાકમાં ફ્રી થઈ જઈશું. ગાડી બાડી કાઢે તો ફિટ એક નંબર વ્યૂ લાગે કાંઈ ઘટે નહીં. હવે ગાડી એક નંબર છે. પોરબંદર ને બોડી કેબિન છે. લાગે એક નંબર જોવા. ગાડી ભરાઈ છે અને આ ગાડી હવે માલ થોડોક બને છે એટલે અત્યારે જોવો ઊભી રાખી દીધી છે ગાડી. જોવો તમે આપણે ભરાય છે ને ઉપરની જે થપી રહી ને ત્યાંથી હવે માલ રહ્યો ને એ આવે છે એટલે એ બનીને આવે ને પછી આપણી ગાડી ભરવાનું થઈ છે ચાલુ. અને મિત્રો આપણે આપણા સબસ્ક્રાઈબર ભાઈ આપણને મળવા આવ્યા છે આપણે મયુરસિંહ જાડેજા, જય માતાજી, અને એમના મિત્ર અમીનભાઈ. કેમ છે અમીનભાઈ? મજામાં ને ભાઈ? ઘણા ટાઈમ પછી ભેગા થયા કે નહીં? હમણાં આપણે પાછા વિડીયો બંધ કરી દીધા હતા, હવે ચાલુ થઈ ગયા ને વ્યવસ્થિત. અને મિત્રો આપણે જોવો મયુરસિંહ આવ્યા હતા અને ચા પાણી ને એવું લઈને આવ્યા હતા એટલે ચા પાણી પીધા અને અત્યારે જો ફાકી ફર્સ્ટ ક્લાસ ખાઈ નાખીએ. અને બીજું હું મયુર છે ધંધા પાણી શું હાલે છે? વહેલા રાખે છે ને. ઓ બસ એટલે અત્યારે મિત્રો આપણને જો સ્પેશિયલ મળવા આવ્યા હતા ગોંડલ. એટલે અત્યારે હવે ગાડી આપણી ભરાઈ છે અને ભરી ભરીને પછી નીકળી જઈશું. ગાડી ભરાવા આવી છે અને આપણે જે આગળ ભરાતી હતી ને ત્યાંથી આપણે બીજી શેરીમાં લઈ લીધી છે. અને અત્યારે જોવા એટલી ગાડી આપણી ભરાણી છે અને આપણી હાઈટ રહી એટલી આ બસ આનાથી હવે ઉપર નહીં જાય. એટલે આ રીતનું આપણે અહીંયા લોડિંગ ચાલુ છે. એટલે હવે થોડુંક જ ઉપર હવે એના બાકી રહ્યા છે. બાકી કમ્પ્લીટ આપણી ગાડી ભરાઈ ગઈ છે અને હવે સીધા આપણે કરવાના છે રસા તાલપત્રી. એટલે આપણે અહીંયા મજૂર જ છે એ જ બધું વ્યવસ્થિત તાલપત્રી બાંધી દઈ છે. એટલે હવે આપણે ગાડી હવે અહીંયા રાખવી કે પછી આગળ પવનના હિસાબે આ સાઈડમાં લેવી એ હવે આ મજૂર કે એ પ્રમાણે ગોઠવશું. બાકી કમ્પ્લીટ આપણી ગાડી થઈ ગઈ છે. જોવો તમે તાલપત્રી બાંધવાનું થઈ ગયું છે ચાલુ. એટલે હવે વધીને અડધી કલાકમાં થઈ ગઈ છે આપણી ગાડી કમ્પ્લેટ. અને આપણે અહીંયા જે ગાડી ભરવાવાળા હોય ને એ જ આપણને તાલપત્રી મરાવી દે છે. એટલે હવે અડધી કલાકમાં કમ્પ્લેટ થઈ ગઈ છે. ગોંડલથી નીકળી ગયા છે આપણે કમ્પ્લેટ વ્યવસ્થિત તાલપત્રીને બધું આપણને મારી દીધું હતું. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે રાજકોટ. એટલે રાજકોટ અત્યારે
ચોકડી. અને મિત્રો આપણે ગોંડલથી નીકળ્યા ત્યારથી નકડો આપણે ડાયવર્જન જ આવે છે. સાઈડથી તમે નીકળો ને અમુક બ્રિજ ચાલુ થઈ ગયા છે, બાકી તો તમે અત્યારે જો આપણે ગોંડલ ચોકડી આગળ પહોંચવા આવ્યા છે. ડાયવર્જન જ છે નહીં, આ ડાયવર્જન ઠેઠ આપણે ગ્રીન લાઈન ચોકડી સુધી છે ડાયવર્જન. પછી આપણે વ્યવસ્થિત રોડ આવી જઈ છે. અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે રાતના 11:30. આપણે 11:30 રાજકોટ પહોંચ્યા છે. હવે આપણે હેલા જઈને રાજકોટ ને એ બધું પાસ કરી લઈ. હવે સીધા આપણે સ્ટોપ કરશું ચોટીલા, કેમ કે ચોટીલા જે આપણે કોપારી ને એવું બધું લેવાનું છે, શ્રીફળ વધારવાના છે અને એવું બધું છે. લગભગ જે આપણે ચોટીલા પોખતા તો વાગી જશે 2:30. હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. ચોટીલા પાસ કરી લીધું છે અને આપણે જોવા અમે બલદેવ હોટલ છે અને આ બાજુ આપણે છે મોમાઈ હોટલ. એટલે આપણે અહીંથી લેવાના છે સોપારી ને તમાકુ ને બધું લેવાનું છે. એટલે હવે આપણે લેતા આવી પહોંચી ગયા છે મોમાઈમાં. હવે આપણે અહીંથી આપણી બધી આઈટમો લઈ લઈ. કેમ છે પાર્ટી? મોજમાં ભાઈ? મોજે મોજ ને રોજે રોજ. હે ફૂલ બાકાજી કી. હવે મિત્રો જોવો આપણે દર વખતે આપણે સોપારી તમાકુ ને બધું આપણે અહીંથી મોમાઈમાંથી લઈશી અને લગભગ ગાડીઓવાળા બધા રહ્યા ને આપણે અહીંથી જ લેતા હશે, કેમ કે આપણે સોપારી મળે અહીંયા સ્ટાન્ડર્ડ 1 નંબર. જોવો તમે થપ્પો મારેલો છે ને સોપારીનો. એટલે હવે આપણે અહીંયા સોપારીની બધું લઈ લઈ પછી નીકળી અહીંથી. 2 કિલો સોપારી, 2 35ના ડબ્બા, એક વર્ક વાળું નાખી દો. આરું પાઉચ હાવ બંધ થઈ ગયા તો 2.5 થઈ જાય અડધું પડ્યું છે. 2 બાબુ નાખી દો. પછી ડોલ્ફિન નથી એના જેવો. હા તો આપી દો. 2 નાખી દો, એકે નહીં થાય. રબર નાખી દો, પાંદડા નાખી દો, અગરબત્તી હું જોઈ લઉં. હાલો બીજું એમાં ઘટતું હોય કયો? નહીં, એવું કોઈ વસ્તુ નહીં હોય. હાલો આ વખતે જીજ્યા 13 લઈ લઈ, 13 નંબર. હવે એક એમાં એડ કરી દો આપણે શ્રીફળ, 2 કિલો સોપારી, તમાકુના ડબલા, બાબુ પાર્સલ, 2 પાનકીસ, એક પાંદડા રબર, એક અગરબત્તી, એક નારિયેળ. બીજું કાંઈ હવે? હા એક રબર. હાલો બીજું કાંઈ હવે? હાલો ઓકે. 2790. કેટલા? 2790. રેડી. હાલો ઓકે. વસ્તુ લેવાઈ ગયું છે. તો 2 થેલીઓ ભરી દીધી છે, કપડાની થેલીઓ હોય ને એવી. અને હવે આપણે અહીંયા શ્રીફળ વધારવાનું છે, એટલે શ્રીફળ વધારી નાખી. જો જય ચાવણમાં. એટલે હવે શ્રીફળ વધારીને ચા પાણી પીને પછી આપણે નીકળીએ અહીંથી. અને અહીંયા 2 જોવા આપણે પોરબંદરની વિડીયો કાઢીએ, રાયકા. એટલે હવે આપણે ચા પાણી પી લઈ. શ્રીફળને એવું વધારી નાખ્યું છે. હવે આપણે અહીંથી
રનિંગ થાય. કેમ કે અત્યારે આપણે વાગી ગયા છે રાતના 1:30, એટલે હવે ધીરે ધીરે હાલ્યા જાય. કેમ કે અત્યારે ટાઢાપુર આપણે ગાડી આંકવાની મજા આવે, બાકી તો અત્યારે તડકો હોય છે ફૂલે ફૂલ દિવસનો તો. એટલે અત્યારે જેટલા આપણે કિલોમીટર કપાય એટલા કાપી, એટલે હવે સીધા આપણે હાલ્યા જાય બગોદરા બાજુ. અને આપણે લગભગ તમે જોવો ને તો આપણે બધા ગાડીઓ વાળા રહ્યા ને એ આપણે મુંબઈ હોટલેથી ને હોપારી લેતા હોય. કેમ કે અહીંયા હોપારી મળે છે 1 નંબર. અને હું છે ને આજ હોટલ રહીને ત્યાં સ્પેશિયલ આપણે હોપારી જ મળે છે. હોપારી સિવાય બીજું કાંઈ રાખતા નથી. ઝીણું મોટું રાખે આપણે ગાડીની એસેસરી છે ને એવું બધું, બાકી બીજું કાંઈ રાખતા નથી. એટલે હવે મિત્રો આપણે નીકળી અહીંથી. હવે રનિંગ થઈ છે આપણે મુંબઈ હોટલેથી. અને અત્યારે જોવો આપણે ગાડીમાં અગરબત્તી કરી નાખી છે. જય માં હિંગળાજ માં મેલડી, જય ચાઉનમાં. અને મિત્રો આપણે ચોટીલાથી આપણે રવાના થાય ને ત્યાર પછી જ આપણી ગાડીની ટ્રીપની શરૂઆત થાય. એનું કારણ છે કે ભાઈ આપણે ગમે ત્યાંથી ભરીને નીકળી, મોરબીથી આવી, કચ્છમાંથી આવી, કે આમ પછી ગોંડલ બાજુથી આવી, જામનગર બાજુથી આવી, તો ભાઈ આપણે ચોટીલા પહોંચીએ ને પછી લગભગ ગાડીઓવાળાની ટ્રીપ અહીંથી જ ચાલુ થાય. કેમ કે અહીંથી જ આપણો સ્ટોપ શરૂ થાય અને અહીંયા સ્ટોપ આપણો પૂરો થાય. એનું કારણ છે કે લગભગ જેટલી ગાડીઓ લાઈનમાં જતી છે એને ચોટીલા તો હોલ્ટ હોય જ તે, ગમે એ ગાડી. કેમ કે આપણે અહીંથી જ શરૂઆત થાય. કેમ કે અહીંયા જે લગન પહોંચી નહીં ને ત્યાં લગન તો આપણે ઘણા ટોપ રસ્તામાં થઈ જાય. રાજકોટથી નીકળ્યા હોય કે ગોંડલથી નીકળ્યા હોય તો રાજકોટમાં ઊભા રહે, પાછા બાઉન્ડ્રી આવીને ઊભા રહે, પાછા કુવાડવા ઊભા રહે, એ રીતના સ્ટોપ કરતાં આવતા હોય. બાકી મિત્રો ચોટીલા પહોંચ્યા કે ભાઈ ચોટીલા પહેલાં 5 કિલોમીટર કે પછી 5 કિલોમીટર આગળ એટલામાં ગાડીઓ બધા સ્ટોપ કરે. અને પછી અહીંથી મિત્રો જે ઉપડવાનું ચાલુ થાય પછી સીધો સ્ટોપ જોઈએ, પછી સીધો 100, 150, 200 કિલોમીટર એ રીતના સ્ટોપ થાય. કેમ કે અહીંથી હવે ઉપડશો એટલે હવે સીધો આપણે સ્ટોપ થઈ છે બગોદરા ટર્ન મારીને પછી આપણે તારાપુર થઈને નાલી કે ભલે પછી આમાં ધોળકા બાજુ થઈને નાલી ભલે. કેમ કે પછી હવે આપણે આ હાઈવે મૂકીને ત્યાર પછી એકવાર ટાયરો ચેક કરવા ઊભા રહે, ત્યાંથી પછી પાછા રનિંગ થાય. કેમ કે આમ ચોટીલા ન પહોંચીને ત્યાં લગન તો ગાડીવાળા નક્કી જ ન હોય કેટલા સ્ટોપ થઈ જાય ને. જે આપણે રાજકોટથી 50 કિલોમીટર થાય તો 50 કિલોમીટરમાં 2-5 સ્ટોપ થઈ જતા હોય. કેમ કે કાંઈક ને કંઈક લેવાનું હોય ને કાંઈક મૂકવાનું હોય ને ટાયરો બદલાવાના હોય, ગોલું કરવાનું હોય. એ ચોટીલા પાસ કરો ને ત્યાર પછી જ આપણી સાચી ટ્રીપ ચાલુ થાય. એટલે અત્યારે મિત્રો હવે આપણે અહીંથી નીકળી છે અને માતાજીનું નામ લઈ લઈ, જય માં હિંગળાજ માં મેલડી અને ચાઉનમાં. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને મિત્રો આ વખતે આપણે એકલા જ છે. કેમ કે ઓલી વખતે માણસ આવ્યો હતો અને એ જે માણસ આવે છે એ આપણે 2-3 મહિને એકવાર ખાલી આમ રખડવા પૂરતો ફરવા પૂરતા આવે. બાકી આપણે તમે વિડીયોમાં આપણા આગલા વિડીયો તમે જોઈ હોય શકે આપણે એકલા જ હોય. એટલે અત્યારે જુઓ આપણે હવે નીકળી છીએ અહીંથી. અને આપણું લોડિંગ તો તમને ખબર જ છે કે આપણે હૈદરાબાદનું લોડિંગ થયું છે અને જે મમરા ભરાઈ આપણે નાંદેડના છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ધીરે ધીરે હવે કિલોમીટર કાપી અને ત્યાં આગળ એક ગાડી આવી ગઈ છે. એટલે આપણી ગાડી કાઢવામાં થોડુંક તકલીફ જેવું છે, જુઓ તમે. કેમ કે અહીંયા આપણે ગાડીઓવાળા ચાલુ જ રહેતા હોય. એટલે હવે એ રોડ પાસે ગાડી રાખી દીધી છે. એટલે હવે આ ગાડી નીકળે ને પછી આપણી ગાડી નીકળશે. આપણે પોરબંદરની ગાડી છે. એટલે અહીંયા ઘડીક વાર લાંબો ટોપ ન હોય, થોડાક જ ટોપ હોય. એટલે અત્યારે જો આ બાજુ છે ગાડી પડી છે, અહીંયા રોડ ઉપર પડી છે. અને આ ગાડી જો હવે રનિંગ થઈ ગઈ છે. જય માતાજી. હવે મિત્રો આપણે કિલોમીટર કાપી સીધા હાલ્યા જાય હવે બગોદરા બાજુ.